માળિયાહાટીના શહેરમાં આસ્થાભેર પરંપરાગત રીતે જુદા જુદા વિસ્તારોમાં હોલિકા પ્રજ્વલિત કરાઈ હતી। શહેરના રેલવે સ્ટેશન, માળેશ્વર મહાદેવ મંદિર નજીક તેમજ જસાપર સહિતના વિસ્તારોમાં પરંપરાગત રીતે હોલિકા પ્રજ્વલિત કરી ઉજવણી કરવામાં આવી હતી। મારું નામ રજનીકાંત ભટ્ટ। છેલ્લા 50 વર્ષથી રેલવે સ્ટેશન ગ્રુપના ભાઈઓ સાથે દર વર્ષે ઉપાસનીનું આયોજન કરવામાં આવે છે, જેમાં માળિયાની તમામ પ્રજા, ભાઈઓ બહેનો, બાળકો આ ઉપાસનીનો લાભ લે છે અને દર વર્ષે શાંતિપૂર્વક આ ઉત્સવ અમે ઉજવીએ છીએ। દર વર્ષે જે કોઈ પણ ફળો અમે લઈએ છીએ તે ફળોમાંથી આવો ખર્ચો કરીએ છીએ। ઘટતા પૈસા રેલવે સ્ટેશનના જે ભાઈઓ છે, યંગ ગ્રુપ છે, એમના દ્વારા ફળો આપવામાં આવે છે અને આ કાર્યક્રમને છેલ્લા 50 વર્ષથી ધામધૂમથી ઉજવવામાં આવે છે। આજરોજ હોળી ઉત્સવને ઉજવવા માટે હોળી પ્રગટાવવાનો કાર્યક્રમ આગળ રાખવામાં આવેલો હતો। આ તહેવાર અધર્મ ઉપર ધર્મનો વિજયનો તહેવાર છે, સત્યનો તહેવાર છે અને દરેક લોકો ઉત્સાહભેરામાં ભાગ લે છે। હું સર્વ ભાઈઓને હોળીની શુભકામનાઓ પાઠવું છું અને આવનારું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિ જાય એવી માતાજીને પ્રાર્થના કરું છું। અમિતસિંહભાઈ સિસોદિયા અને જીતુભાઈ સરપંચ અને આગેવાનોએ હોળી પ્રગટાવી આ કાર્યક્રમને પૂર્ણ કરેલ છે। સનાતનની પરંપરા મુજબ પરિવારમાં જન્મેલ બાળકને પ્રથમ હોળીના દર્શન કરાવવા માટે બેન્ડવાજા સાથે પરિવારોએ વાડ કાઢી હતી। તો શહેરના બાળકો, માતાઓ સહિત સમગ્ર હિન્દુ સમાજ દ્વારા હોલિકાના ભાવ ભક્તિપૂર્વક દર્શન કરી ધાણી, ખજૂર સહિતનો પ્રસાદ અર્પણ કર્યો હતો। સરપંચ જીતુભાઈ સિસોદિયા, માળિયાહાટી। હાલ આ માળિયાની અંદર ખૂબ ઉત્સાહ છે, હોળીનો તહેવાર છે, ત્યારે મારે તમામ માળિયા ગામવાસીઓને શુભેચ્છા આપી છે અને હોળીનો તહેવાર એટલે અધર્મ ઉપર ધર્મની જીત, ત્યારે આજે ખૂબ લોકો ઉત્સાહથી હોળી માતાના દર્શન કરવા ખૂબ ઉત્સાહથી આવી રહ્યા છે અને આ એક જે બાળકો માટે પણ ખૂબ શુભેચ્છા નીવડે, ખૂબ સારું રહે, બધાનું આરોગ્ય સારું રહે અને નવા બધા ભૂલકાઓને પણ શુભેચ્છા અને ગામના તમામ લોકોને સરપંચ તરીકે મારી બધાને શુભકામના અને સારું વર્ષ નીવડે એવી બધા માતાજીને પ્રાર્થના।